નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4 નો જે આપણો પોયમ વિભાગ છે એમાંથી બીજી પોયમની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વઅધ્યયન પોથી ભાગ 4 ની બીજી પોયમનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ આપણે સ્વઅધ્યયન પોથી ભાગ 4 અંગ્રેજી પોયમ 2। તો અહીંયા તમારે જે પોયમ છે એનો સંજય આપ્યો છે એ વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે। તો આ રીતનો સંજય છે, પ્રશ્નના જવાબ લખીએ। તો અહીંયા જો આ બે પ્રશ્ન છે। પેલું હાઉ ડઝ ધ પોએટ ડિસ્ક્રાઇબ કન્ટ્રી લાઈફ, અને બીજો છે વોટ આર two types of weather mentioned in the poem। તેના બંનેના જવાબ લખ્યા છે। આ રીતના જવાબ થશે પહેલાનો ને બીજાનો। ત્યાર પછી અહીંયા છે આ ત્રીજાનો, ચોથાનો અને પાંચમું અને છઠ્ઠું રાઇમિંગ વર્ડ છે। બ્લાવર્સ, ફ્લાવર્સ, બ્રો, પ્લો। તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। અને બીજું કે મિત્રો ધોરણ 9 ના સ્વઅધ્યયન પોથી ભાગ 4 ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને આ પાઠની તમારે પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે। આ લિંકમાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની આ કાવ્યની તમે પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી આપણને બીજો સંજય આપ્યો છે। આ સંજય વાંચી અને ફરી પાછા નીચે આપણને 6 પ્રશ્નો આપ્યા છે અને એના જવાબ લખવાના છે। તો આ રીતના 6 પ્રશ્નોને જવાબ થશે। પેલું વોટ ટાઈમ ડુ ધ પીપલ ઇન પોયમ વોક આઉટ, બીજું હાઉ લોંગ ડુ પીપલ વર્ક ઇન ફિલ્ડ, બરાબર। અને છેલ્લો તમને ખબર છે છઠ્ઠો રાઇમિંગ વર્ડ્સ લાર્ક, ડાર્ક, સ્પેન્ડ, બેન્ડ। તો મિત્રો આ હતું આપણું ધોરણ 9 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથી ભાગ 4 ના પોયમ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે વિડીયો શેર કરવાનું ભૂલવાનું નથી। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 9 ના સ્વઅધ્યયન પોથી ભાગ 4 ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે, ત્યાંથી તમે સ્વઅધ્યયન પોથી ભાગ 4 ના દરેક પ્રકરણની પીડીએફ જોઈ શકો છો, મેળવી શકો છો।